નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારે યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। મિત્રો, ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ 12 માર્ચથી એટલે કે આવતીકાલથી તારીખ 11મી મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં મિત્રો ખેડૂતોને મિની ટ્રેક્ટર, પાવર ટીલર મશીન, પાક સંરક્ષણના સાધનો, કોલ્ડ સ્ટોરેજ અને રાઇપનિંગ એકમ તેમજ મિત્રો પેક હાઉસિંગ અને ડુંગળીના મિનિમલ પ્રોસેસિંગ એકમ અને વજન કાંટા તેમજ મિત્રો પ્લાસ્ટિક કેટ્રેસ વગેરે જેવી માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકે છે। જે પણ ખેડૂતો અરજી કરવા માંગતા હોય તે મિત્રો આવતીકાલથી એટલે કે 12 માર્ચથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર 11મી મે સુધી અરજી કરી શકે છે। ત્યાર પછીના સમાચારો, લેપટોપ ખરીદવા મળશે મિત્રો 25,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયા અથવા તો તમે જે પણ મિત્રો કિંમતનું લેપટોપ લીધું હોય તો તે કિંમતના 50% બંનેમાંથી જે પણ મિત્રો સહાય મળવા પાત્ર થશે। જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં 70+ મિત્રો પર્સન્ટાઇલ રેન્ક હોવા જોઈએ, તો જ તમને મિત્રો આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે। આ યોજના માટેના ફોર્મ મિત્રો આવનાર થોડાક સમયમાં એટલે કે 10 થી લઈ 15 દિવસમાં ફોર્મ ભરાવાના શરૂ થશે। જો તમે પણ મિત્રો લેપટોપ ખરીદવા માંગતા હોય તો આ યોજનામાં ફોર્મ ભરીને લેપટોપ મેળવી શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। જે પણ લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે મિત્રો વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી મિત્રો 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી। પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકશો નહીં, તેમજ મિત્રો ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં। જોકે મિત્રો લાંબા સમયથી તમારું પાન અને આધાર કાર્ડ લિંક નથી તો તમે ગભરાશો નહીં। તમે મિત્રો તમારા નજીકના ઓનલાઈન કેન્દ્ર ઉપર જઈને આધાર કાર્ડ સાથે પાન કાર્ડને પણ લિંક કરી શકો છો। ત્યાર પછીના સમાચારો, કેન્દ્રીય ચણાની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરી અને ભાવ અંકુશમાં રાખ્યો। મિત્રો, કેન્દ્રે મંગળવારે કહ્યું હતું કે તેમણે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે, જેમનો બફર સ્ટોક થશે અને ભાવ વધશે ત્યારે આ બફર સ્ટોક માર્કેટમાં મૂકીને ભાવ પર અંકુશ મેળવવાનો તેમનો હેતુ છે। જે રાજ્યો તેમની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ચણાનું વિતરણ કરવા માંગતી હોય તેમને પણ આ મિત્રો બફર સ્ટોક ઉપયોગી થાય છે। 2024 અને 25ની રવિ માર્કેટિંગ સિઝન માટે ચણાના લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ મિત્રો 5,440 નક્કી થયા છે। મિત્રો, ઉપભોક્તા બાબતોના મંત્રાલયના સચિવ નિધિ મિત્રો ખેરેએ કહ્યું કે કૃષિ મંત્રાલયે સંકેતો આપ્યા છે કે ચણાનું ઉત્પાદન હાલના સંજોગોમાં સારું છે અને પાક અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। રાજ્યોને તાકીદ કરવામાં આવી રહ્યા છે કે વેપારીઓ અને આયાતકારોને 15 એપ્રિલથી કઠોળનો સ્ટોક જાહેર કરવાનો આદેશ કરે। તેમણે કહ્યું કે કઠોળની વધુ પડતી સંગ્રહખોરી ટાળવા માટે આ પગલાં લેવાયા છે, જેથી મિત્રો ભાવ બેકાબુ ન બને। મંત્રાલયે બુધવારે આયાતકારો અને ટ્રેડર્સ અને કસ્ટમ અને રાજ્યના અધિકારીઓની એક મીટિંગ પણ બોલાવી છે અને આયાત કરાયેલા કઠોળ કસ્ટમ વિભાગમાં પડ્યા હોવા અંગે પણ તેમાં ચર્ચા થશે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, 12 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયા સુધીનો વીમો. મિત્રો, અકસ્માત એ માનવીના જીવનમાં એક અણધારી ઘટના બને છે જે સામાન્ય રીતે નુકસાન, ઈજા, નુકસાન અને જાનહાનિના પરિણામે છે. જોકે અકસ્માતને કારણે થતા શારીરિક અને માનસિક તણાવને ટાળી શકતો નથી, પરંતુ કટોકટીની તબીબી સારવારના કિસ્સામાં નાણાકીય કટોકટી ટાળવા માટે કેટલાક પગલાં પણ લઈ શકાય છે. આવી કટોકટીથી બચવા માટે સરકાર કે ખાનગી નાણાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. ભારત સરકારે મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના શરૂ કરી છે, જે મિત્રો 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર અકસ્માતિક વીમો પ્રદાન કરે છે. આ યોજના 18 થી લઈને 70 વર્ષની વચ્ચેના લોકો માટે માન્ય છે. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના એક અકસ્માતિક કવરેજ પોલિસી રહેલી છે, જે પોલીસ ધારકોને તેમના દુઃખદ મૃત્યુના કિસ્સામાં આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો, ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી મિત્રો વ્યાજવા પૈસા લાવીને પણ વ્યાજના પૈસા ખેડૂતો ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોનો ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે પણ ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે, તો પણ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોવે કે નહીં? નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો, કેરી રસિકો માટે આવ્યા માઠા સમાચાર. મિત્રો, તાપમાનના વિષમતાને કારણે મિત્રો નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દિવસ અને મિત્રો રાત્રિના તાપમાનમાં પણ ફેરફારને કારણે આંબા પર આવેલો મોર અને કાચી કેરીઓનું ખરાબ પણ થઈ રહ્યું છે. ફૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મિત્રો 2 દિવસ ગરમી અને આ મહિનાની 12 થી લઈને 15 એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાય છે, જે મિત્રો દાજ્યા માથે ડામ જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો, ગરમી વધતા લીંબુનો ભાવ પણ વધ્યો. ગરમીનો પારો તો વધી રહ્યો છે, પરંતુ તેની સાથે લીંબુનો ભાવ પણ વધતો જોવા મળી રહ્યો છે. ગરમી શરૂ થતાં મિત્રો છૂટક બજારમાં લીંબુના ભાવ 5 ગણા વધી ગયા છે. લીંબુના ભાવ ₹200 રૂપિયાથી લઈને ₹220 પ્રતિ કિલો થયા છે. થોડા સમય પહેલા જ હોલસેલમાં ₹40 પ્રતિ કિલો અને રિટેલમાં ₹80 લઈ ₹100 પ્રતિ કિલોએ લીંબુ વેચાઈ રહ્યા હતા. લીલા શાકભાજીના આવક પણ વધતા 5 થી લઈને ₹30 સુધીનો ઘટાડો થયો છે, જે મિત્રો સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. ત્યાર પછીના સમાચારો, હાર્દિક પટેલની સામે લાગ્યા મિત્રો રૂપાલાના હાય હાયના નારા. ક્ષત્રિય સમાજ પર કથિત ટિપ્પણી બાદથી બીજેપીના નેતા પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે મિત્રો રૂપાલા 16 એપ્રિલે તેમનું ઉમેદવારી પત્ર દાખલ કરશે તે મિત્રો નક્કી થઈ ગયું છે. આ વચ્ચે બીજેપીના ધારાસભ્ય હાર્દિક પટેલની સામે પણ કેટલાક લોકોએ રૂપાલાના હાય હાયના નારા લગાવ્યા હતા. જોકે મિત્રો હાર્દિક પટેલે આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.
ત્યાર પછીના સમાચારો મિત્રો, સ્કાયમેટે જણાવ્યું આ વર્ષે દેશમાં કેવું રહેશે ચોમાસું. સ્કાયમેટે આ વર્ષના ચોમાસાની આગાહી કરી છે. જે મુજબ વર્ષે મિત્રો 2024માં દેશમાં ચોમાસું સામાન્ય રહેશે અને સિઝનમાં વરસાદની સંભાવના 102% અને 5% પ્લસ માઇનસ માર્જિન છે. મિત્રો જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતા ચોમાસા માટે સરેરાશ મિત્રો 868.6 mm વરસાદની શક્યતા છે. મિત્રો શરૂમાં અલ્નીનોની અસર જણાશે, જોકે પછી તેની મિત્રો ભરપાઈ પણ થશે. અગાઉ 12 જાન્યુઆરીએ સ્કાય મેટે ચોમાસું સામાન્ય રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી હતી. ત્યાર પછીના સમાચારો, મતદાન વધારવા માટે નવો પ્રયોગ કરાયો. મતદાન વધારવા માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. મહિલા મતદારોને મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત દ્વારા મતદાન માટે આમંત્રણ આપતો પત્ર આપવામાં આવ્યો છે. સહકુટુંબ મતદાન કરવા માટે આમંત્રણ આપવામાં આવશે. 20 લાખથી વધુ મહિલાઓને આ આમંત્રણ મોકલાઈ રહ્યું છે. આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ત્યાર પછીના સમાચારો, રૂપાલાના સમર્થનમાં બીજો પત્ર. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જામનગરના જામ સાહેબે આજે અપીલ કરી છે કે તેમના વાયરલ થયેલા પત્ર બાદ આજે બીજો પત્ર સામે આવ્યો છે, જેમાં લખ્યું છે કે રૂપાલાએ 2 વાર માફી માંગી છે પણ એ યોગ્ય નથી, પણ હવે ત્રીજી વાર માફી માંગે તો આપણે માફ કરીને આ વિવાદ અટકાવવો જોઈએ. ગત રોજ મિત્રો જામ સાહેબે રૂપાલા સામે ક્ષત્રિયોની ભાષામાં પોતાનો પત્ર લખી અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જોકે આજે તેમનો ગુસ્સો શાંત પણ થયો છે. ત્યાર પછીના સમાચારો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જણસીની ઢગલા મોઢે આવક થઈ હતી. વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચી ગયા હતા. આજે કપાસની 2000 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણના કપાસના ખેડૂતોને 1375 થી લઈને 1680 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા હતા, જેથી ખેડૂતોના એક અલગ જ ખુશી જોવા મળી હતી. કારણ કે મિત્રો છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ 1500 રૂપિયા આસપાસ મળી રહ્યા હતા, પણ આજે ખેડૂતોને કપાસના 1680 રૂપિયા ભાવ મળ્યો હતો. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં મિત્રો જાડી મગફળીની 1000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1125 થી લઈને 1248 રૂપિયા મળ્યો હતો, જ્યારે મિત્રો ઝીણી મગફળીની 950 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1111 થી લઈ 1272 રૂપિયા ભાવ મળ્યો હતો. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 2685 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને 140 રૂપિયાથી લઈને 355 રૂપિયા ભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત મિત્રો યાર્ડમાં સૌથી વધારે 4800 ક્વિન્ટલ પીળા ચણાની પણ આવક થઈ હતી. ખેડૂતોને મિત્રો પીળા ચણાનો ભાવ 1030 થી લઈને 1130 રૂપિયા જોવા મળ્યો હતો. જો મિત્રો આવા જ દરરોજ બરોજ તમે ખેડૂત સમાચાર જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાર પછીના સમાચારો, લોકસભા ચૂંટણી, ગરીબોને સસ્તા ઘર, સ્લીપર વંદે ભારત અને નવી સરકારનો 100 દિવસનો પ્લાન તૈયાર. મિત્રો લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. આ માટે ભાજપ સહિત તમામ પક્ષો એકઠા થયા છે. દેશમાં મિત્રો 4 જૂને નવી સરકાર બનશે. એવા અહેવાલો છે કે ઘણા મંત્રાલયોએ 100 દિવસના રોડમેપ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. એવી અપેક્ષા છે કે પ્રથમ 100 દિવસમાં લોન સબસિડી, સ્લીપર વંદે ભારત સહિતની ઘણી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તમામ મંત્રાલયો અને વિભાગોએ તેમની યોજનાઓ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે અને કેબિનેટ સચિવ તેમની સમીક્ષા પણ કરી રહ્યા છે. પીએમ મોદીએ 15 ઓગસ્ટે હાઉસિંગ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી. નવી
નવી સરકારના પ્રથમ 3 મહિના માટે જે પણ મિત્રો નવા પ્રોજેક્ટ અને યોજનાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મિત્રો રેલ માટે આ મોટી યોજના ભારતીય રેલવે ટિકિટ કેન્સલ કરાવનારા મુસાફરોને 24 કલાકની અંદર રિફંડ આપવાની યોજના બનાવી છે. આ ઉપરાંત મિત્રો મુસાફરોને ટિકિટ બુક કરાવવા અને ટ્રેન ટ્રેકિંગ જેવી સેવાઓનો લાભ લેવા માટે એક એપ તૈયાર લોન્ચ કરવામાં આવશે. રેલવે મિત્રો મુસાફરો માટે પીએમ રેલ યાત્રી વીમા શરૂ પણ કરવાની યોજના બનાવી છે. તેમજ મિત્રો માર્ગ અકસ્માતિક પીડિતો માટે કેશલેસ યોજના, રેલવે વંદે ભારત ટ્રેનોના સ્લીપર વર્ઝન શરૂ કરવા પર પણ વધુ ધ્યાન આપી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપી બનાવવામાં આવી રહ્યો છે. જો કે યોજના મુજબ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનો લગભગ મિત્રો 320 કિમીનો 508 કિમીનો વિસ્તાર એપ્રિલ 2019 સુધીમાં કાર્યરત થઈ શકે છે. આ બધા સિવાય જો રોડ ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે કેશલેસ સ્કીમ શરૂ કરવાની યોજના બનાવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવી સરકારના પ્રથમ 3 મહિનામાં 4 નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાની યોજના પણ બનાવી છે.